ઘણા દર્દીઓને લાંબા સમયથી ખભાનો દુખાવો રહેતો હોય છે. તો ખભાના દુખાવાના એક સૌથી વધારે થતી સમસ્યા જે હોય છે એ ફ્રોઝન શોલ્ડર કહેવાય છે. ફ્રોઝન શોલ્ડર એટલે એડેસિવ કેપ્સ્યુલાઇટિસ પણ કહેવામાં આવે છે. એમાં શું થતું હોય કે ખંભાની જે કવર કરતું શોલ્ડર જોઈન્ટને કવર કરતી જે દિવાલ હોય છે કેપ્સ્યુલ એ થીક થઈ ગઈ હોય છે, જાડી થઈ ગઈ હોય છે. એના લીધે ખંભાની મૂવમેન્ટ નથી થતી. રાત્રે ખંભાનો દુખાવો થતો હોય, દિવસે કામ કરવામાં ઓછો દુખે પણ રાત્રે બહુ દુખે. પછી ખંભાની મૂવમેન્ટ એટલે કે હાથ આમ પાછળ લઈ જાવ હોય ન જાય, ઉપર લઈ જાવ હોય તો આટલો જ જાય, આટલો આખો પૂરો ન જાય. તો આવી જે સમસ્યાઓને ફ્રોઝન શોલ્ડર સામાન્ય ભાષામાં બધા કહેતા હોય છે. હવે ફ્રોઝન શોલ્ડર કોને થઈ શકે? તો જનરલી 40 થી 60 વર્ષની ઉંમરમાં વધારે કોમન હોય. ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કંઈક ખભામાં લાગ્યું હોય તો આ બધી કન્ડિશનમાં ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા વધારે હોય. ખભો દુખે એ બધું ફ્રોઝન શોલ્ડર ન હોય. ક્યારે ફ્રોઝન શોલ્ડરની વ્યાખ્યા શું કે ડેફિનેશન શું છે? તો ફ્રોઝન શોલ્ડર એટલે એક્ટિવ મૂવમેન્ટ ન થતી હોય અને પેસિવ મૂવમેન્ટ ન થતી હોય. એક્ટિવ મૂવમેન્ટ એટલે આપણે દર્દીને એમ કહીએ કે ખભો ઊંચો કરો તો દર્દીથી આટલો જ થાય, એનાથી વધારે ન થાય, તો એ એક્ટિવ મૂવમેન્ટ ન થઈ કહેવાય. પણ આપણે એને જો ખભો ઊંચો કરાવી અને મારે ઊંચો કરવો, હું આમ કરું છું તોય નથી થતો, તો આ પેસિવ મૂવમેન્ટ ન થાય. હું કરું છું તોય નથી થતો. હવે આ ખંભામાં એનાથી જ ધારો કે જાતે નથી થતો પણ હું આમ કરીશ આનો આખો ઊંચો થઈ જાય છે, તો આને પેસિવ મૂવમેન્ટ એટલે કે દર્દી તો ન કરી શકે, આપણે ન કરી શકીએ, વધારે જોર લગાવ્યું તો ખભો ચોટી જ ગયો હોય. તો એને એક્ટિવ ને પેસિવ બે મૂવમેન્ટ બ્લોક હોય તો એને ફ્રોઝન શોલ્ડર કહેવાય. હવે આની સારવારમાં શું શું આવે? ફ્રોઝન શોલ્ડરની સૌથી કોમન સારવાર છે એની કસરત, એક્સરસાઇઝ. એટલે કે એને સ્ટ્રેચિંગ કરાવવાની છે. કેપ્સ્યુલ ખેંચીને, એક દિવસની કોઈ દવા નથી કે હું દવા લખી દઉં ને 5 દિવસમાં મટી જશે, એવું ન થાય. એની રેગ્યુલર 2 મહિના 3 મહિના કસરત ચાલુ રાખવી પડે એટલે આખો ખભો છૂટો પડી જાય. ઘણા દર્દીઓ ગામડેથી આવતા હોય છે અમારે કે અહીંયા તો કોઈ કસરતના ડૉક્ટર હોય નહીં ત્યાં, તો એના માટે અમે એમને ઘરે અમુક કસરત શીખડાવતા હોય છીએ. તો એ કસરત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.